નવ ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી અને લૂંટના ફરાર આરોપી 7 વર્ષે મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. અંકલેશ્વર ગ્રામ્યના ખેતરોમાંથી ચોરી કરનાર કલ્લાભાઈને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં 9 થી વધુ ગુનામાં વર્ષ 2018થી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. ભરૂચ એલસીબીની અંકલેશ્વર ટીમ દ્વારા અંકલેશ્વરમાં વિવિધ પોલીસ મથકમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે માહિતી એકત્ર કરી હતી અને માહિતીના આધારે હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી તેમજ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી તપાસ આરંભી હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વરમાં કોપર ચોરી અને કોપરની ધાડમાં સંડોવાયેલ આરોપી મધ્યપ્રદેશના કુશલપુરા, ખોડી ફળિયા, રાણપુર, જાંબુઆ ખાતે કલ્લાભાઈ ઉર્ફે કલ્લો ખુમાનભાઈ વાકલા રહે છે. જે માહિતીના આધારે એલસીબી અને સ્થાનિક એ ડિવિઝન પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી, જ્યાં ચોક્કસ ઇન્ટેલના આધારે છેલ્લા 7 વર્ષથી ફરાર કલ્લાભાઈ ઉર્ફે કલ્લો ખુમાનભાઈ વાકલાને ઝડપી પાડ્યો હતો. કલ્લાભાઈ ઉર્ફે કલ્લો ખુમાનભાઈ વાકલા અને તેની ગેંગ અંકલેશ્વર વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મર ડીપીઓમાંથી કોપરની ચોરી કરતા હતા. આ ગેંગે વિસ્તારમાં એવો ભય ફેલાવ્યો હતો કે ખેડૂતો રાત્રે એકલા ખેતરમાં જવાથી ડરતા હતા. ગેંગની આ પ્રવૃત્તિથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ટ્રાન્સફોર્મર તોડી નાખવાથી તેઓ પોતાના પાકને પાણી આપી શકતા નહોતા. પોલીસે આ ગેંગના અન્ય સભ્યોને પહેલા જ પકડી લીધા હતા, પરંતુ કલ્લાભાઈ ફરાર હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ધાડ અને ચોરીના કુલ 9 ગુના નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ મધ્યપ્રદેશના જાંબુઆથી તેની ધરપકડ કરી છે.